શું ભારતીય જનતા પાર્ટી વિપક્ષોનું સન્માન નથી જાળવી રહી? એક બાદ એક જે રીતે ધારાસભ્યો તૂટી રહ્યા છે તેના કારણે વિપક્ષની ચિંતામાં વધારો થયો છે. આગામી સમયમાં પણ ઓપરેશન લોટસ અંતર્ગત અમુક ધારાસભ્યો હજી પણ તૂટી શકે છે તેવી આશંકા છે વિપક્ષ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગઈકાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું હતું, જેને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતાઓ તો ઠીક, પરંતુ હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આ મામલે પ્રતિક્રિયા આપી છે અને તેમણે ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે આમ તો ભારતીય જનતા પાર્ટી રામ રાજ્યની વાતો કરી રહી છે, પરંતુ ગુજરાતમાં રાવણ રાજ્ય ચાલી રહ્યું છે. વિપક્ષને નબળું બનાવવા અને તોડવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે, જેને લઈને ફરી એકવાર રાજનીતિ છે તે ગરમાઈ છે. શું છે સમગ્ર મામલો? ઉમેશ મકવાણા શું કહી રહ્યા છે, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવવાની છે. તે પહેલાં જ પાર્ટીમાં આયારામ ગયારામ જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. તમામ રાજકીય પાર્ટીઓ છે તે તોડજોડની નીતિ અપનાવી રહી છે ને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે વિપક્ષના ધારાસભ્યોને તોડતી હોવાના આરોપ છે તે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી છે તે લગાવી ચૂકી છે. ત્યારે આ જ પ્રકારે ગઈકાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા સીજે ચાવડાએ જે અચાનક રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાયું હતું ને ઓહાપોહ મચી ગયો હતો. હવે સીજે ચાવડાએ શું કામ રાજીનામું આપ્યું ને તેઓએ કઈ ટિકિટની પણ માંગણી કરી છે તેને લઈને પણ અત્યારે અનેક તર્ક વિતર્ક છે તે રાજકારણ ક્ષેત્રે ચાલી રહ્યા છે. પરંતુ હવે સીજે ચાવડાના રાજીનામાને લઈને અને વિપક્ષને દબાવવામાં આવતા હોવાના આરોપ સાથે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા મેદાને આવ્યા છે. ઉમેશ મકવાણાએ ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે અને તેમણે કહ્યું છે કે એક તરફ ભારતીય જનતા પાર્ટી છે તે રામ રાજ્ય લાવવાની વાતો કરી રહી છે, પરંતુ ગુજરાતમાં જાણે કે રાવણ રાજ્ય ચાલતો હોય તે પ્રકારની સ્થિતિ છે, કેમ કે વિપક્ષના નેતાઓને તોડવામાં આવી રહ્યા છે, ડરાવવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે. આ બાબતને લઈને ઉમેશ મકવાણાના આરોપ શું છે ને તેઓ શું કહી રહ્યા છે તે જોઈ લો. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતના વિપક્ષના ધારાસભ્યોને ડરાવી ધમકાવી અને રાજીનામું અપાવવાનું જે પ્રવૃત્તિ થઈ રહી છે તેમાં મારા સાથી ધારાસભ્ય શ્રી કોંગ્રેસના દંડક એવા સીજે ચાવડાજીનું આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબને એમને પોતાનું રાજીનામું આપ્યું છે, જે ખૂબ જ દુઃખનીય છે અને આમ આદમી પાર્ટી એને વખોડી પણ રહી છે. જે રીતના ભારતીય જનતા પાર્ટી વિપક્ષના ધારાસભ્યશ્રીઓને એન પેન પ્રકારે ડરાવી ધમકાવી અને રાજીનામું અપાવવા જઈ રહી છે તે ગુજરાતની લોકશાહી માટે એક ખૂબ જ ખતરારૂપ ઘટનાઓ થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના દ્વારા જે સીજે ચાવડાજીનું રાજીનામું અપાવવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે તે ગુજરાતની લોકશાહી માટે એ ખૂબ જ દુઃખનીય અને નિંદનીય છે. આગામી સમયમાં જો આવી ઘટનાઓ વારંવાર બનશે તો ગુજરાતમાં નહીં પણ સમગ્ર દેશમાં રામ રાજ્યની વાત જે કરવામાં આવે છે એ રામ રાજ્યની જગ્યાએ રાવણ રાજ્ય સ્થપાવવા જઈ રહ્યું છે, ખાસ કરીને ગુજરાતમાં. અને આપણે જો રામ ભગવાનનું મંદિર જે પ્રકારે આરોપ લગાવવામાં આવ્યા છે અને ખાસ કરીને ચૂંટણી આવે છે ત્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં કેટલા ધારાસભ્ય કે કેટલા રાજકીય નેતાઓ છે તે ભાજપની પંગતમાં બેસે છે. ભારતીય જનતા પાર્ટીમાં જેટલા નેતાઓ કે જેટલા ધારાસભ્ય જોડાશે તેટલો તેમને લોકસભામાં ફાયદો થશે ને આ સંદર્ભમાં જ ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે, જેમાં તમામ નેતાઓ ધારાસભ્યોને તોડવાના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે આ રાજનીતિ કઈ તરફ વળાંક લે છે ને કેટલા ધારાસભ્ય છે તે હવે આગામી સમયમાં કેસરીઓ ધારણ કરશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.